એના વિરમદેવને વાયક મોકલ તારો અમાર સહાર કરશે વીરા. બહુ સારું માતા. એવું યારમો વાયક રે આજ વિરમ જેને બોતલું શાંત થાવ હનુમાનજી, શાંત થાવ. હા વીરા. અરે શાંત થાવ હનુમાનજી. આ ભાભી બાદશાહનો સહાર કરીને જોધાડાની જેલમાંથી મને છોડાવી વીરા. હા વીરા વિરમદે, આ તારા ભક્તને ઉગાડ ને વીરા. આ પાપી બાદશાહનો સહાર કર. અરે હરજી, હું આમાં કઈ જાણતો નથી. મારા રામની રજા નથી. મારો રામ દ્વારકાની જાત્રા ગયો, એને વાયક મેકલી જરૂર આવી અને આ પાપી બાદશાહનો સહાર કરશે. હરજી બહુ સારું વીરા, બહુ સારું વીરા. નાયક રે તન દુવાર જા
મન રામદેવ માર પીર લે
વીરા અત્યાર સુધી ક્યાં હતો વીરા તે શું કીધું તું દ્વારકાની જાત્રાએ જો ત્યારે વીરા માટે કે જ્યારે તને સંકટ પડે ત્યારે યાદ કરજે વીરા તારા ભાઈ અરજી ઉપર સાંભળું રહેવાનું દીધું તે તારા ભાઈ અરજીની સંભાળ લોલોતી વીરા આજ હે વીરા હરજી મેં તને કીધું તું તું જ્યારે યાદ કરીશ ત્યારે હું ઉઘાડા પગે દોટ મૂકીશ પણ મારે જોવું તું મારા ભાઈ ભક્ત હરજી ઉપર કે મારા ભક્ત હરજીને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં એટલા માટે મોડું કર્યું છે હરજી મેં અરે વીરા સદા પારખ્યા ન કરાય વીરા સદા પારખ્યા ન હોય કારણ તો આપણી નવ દુર્ગાને જોધાડાના બાદશાહીની કેદની અંદર બંધ કરી વીરા વિરમદેવને કેદની અંદર બંધ કર્યા અને વીરા હનુમાનજીને પણ બહુ દુઃખ આપ્યું વીરા જાણો છો વીરા હરજી જે મેં તને જોગણિયું નવનો જોગણિયું જોધાણાની કેદની અંદર બંધ કરી છે પણ મેં તને ગાયનું ગોળું સોંપ્યું તું યા પાપી બાદશાહે કાપીને એના દેવળ ગયા છે જાણો છો વીરા હરજી અને રડ નહીં મારા ભાઈ કારણ કે તારો ભાઈ રામદેવ આવી ગયો છે એનો બદલો જરૂર હું રસ શાંત થઈ જા વીરા શાંત થઈ જા બહુ સારું વીરા થોડા આખા કોલર પાસેથી હવા આવે દે ભાઈ નીચે બેસી અરે બાદશાહ તું કહેતો હતો કે તારો રામ આયા નહીં આવે બાદશાહ મારો રામ આવી ગયો છે બાદશાહ અરે હા ગોવાળ ગોવાળ હું કહેતો કે તારો રામ આયા ન આવે અને આવી ગયો તો પણ શું થઈ ગયું ગોવાળ કહી દે તારા રામને કે જો તારો સનાતન ધર્મ તારે છૂટો કરાવવો હોય તારા દેવી દેવતાઓને મારી કેદમાંથી છોડાવવા હોય તો તારા રામને કહી દે કે મારા શરણે આવી જાય અરે બાદશાહ હજુ હું તને સમજાવું છું કે મારી શરણ મારા રામની શરણોમાં આવી જા બાદશાહ હું તારા ભૂલની બદલ માફી હું માંગી લઉં બાદશાહ હજી અરે ગોવાળ ગોવા જો તમારા સનાતન ધર્મની સામે બાદશાહને ઝૂકવું હોત તો તારા ઉપર હું આટલો અત્યાચાર ના કરત તારા ઉપર આટલો હેન્ટરનો પ્રહારનો માર ના મારા તારી હિન્દુની ગાયોને હું કાપત નહીં તારા સનાતન ધર્મના દેવી દેવતાઓને મારી કેદની અંદર પૂરત નહીં ગોવાળ માટે ગોવાળ એ વખત વીતી ગયો છે હવે તો તારા રામને કહી દે કે એનામાં તાકાત હોય તો છોડાવી જાય નહીતર શરણે નિમી જાય બાકી ઉધાર નથી હા વીરા આ પાપી બાદશાહ સમજે એમ નથી જો સમજી જાય તો ને આપણે ગદગંગાની અંદર લઈ લેજે વીરા બહુ સારું વીરા હરજી મને એટલી સમજાવવાની કોશિશ કરીશ છતાં નહીં સમજે તો અંતે એનો કાળ બોલાવતો હોય તો હું શું કરું ગોવાળ અરે બાદશાહ અરે બાદશાહ મારા ભક્ત તને સારા માટે કહે છે કે મારી શરણે નમી જાય એમાં તારી ભલાઈ છે બાદશાહ અરે તપસ્વી તારી શરણે જો આ બાદશાહને નમવું હોત ને તો તારા સનાતન ધર્મના દેવી દેવતાઓને હું મારી કેદની અંદર બંધ ના કરાત અરે બાદશાહ હું જાણું છું કે મારા સનાતન ધર્મની અંદર જે દેવી દેવતા હતા એ તે જોધાણાની કેદની અંદર બંધ કર્યા છે પણ બાદશાહ કોઈ તારામાં શક્તિ નથી એ તો એક મારા કહેવાથી તારા જોધાણાની કેદની અંદર બંધ થયા છે બાદશાહ અરે ગોવા તો એ છૂટા કરાવવામાં કોઈની શક્તિ નથી કે બાદશાહની કેદમાંથી છોડાવી જાય અરે બાદશાહ એ શક્તિ મારામાં છે બાદશાહ હું છોડાવી દઈશ અરે તપસ્વી એમ લીલા પીળા લુગડા પહેરે કોઈ પીર નથી થઈ જવાતું પીર કોને કહેવાય કે પોતાના ભક્ત ઉપર જ્યારે સંકટ આવે અને સમરે સાબદો થાય એને પીર કહેવાય હે બાદશાહ તું કોઈ પીર નો કહેવાય તું કોઈ જોધાણા નગરીનો જોધાણાનો બાદશાહ કહેવાય બાદશાહ जगत ની અંદર પીર है तो हम जोधा पीर है હે બાદશાહ તું પીર નો કહેવાય તું એક મૂર્ખ કહેવા બાદશાહ કારણ કે મારો ભક્ત ઉપર તે એન્ટલના પહાર માર્યા તોય મારા ભક્તએ મારું નામ ન છોડ્યું તો એ બાદશાહ તું વિચાર કરી લે કે મારામાં કેટલી શક્તિ હશે અરે એ જ તમારામાં મૂર્ખતા છે છિંદરી બળી પણ વાળ ના ગયો બાકી આજ જોધા પીર છે તપસ્વી કે મારી સાથે યુદ્ધ કર અને નહીતર શરણે આવ બાકી ઉધાર નથી ચાલ બાદશાહ હોશિયાર થા અરે સાલ હોશિયાર થા ચાલ હોશિયાર થા ચાલ હોશિયાર થા
અરે તપસ્વી, હા બાદશાહ. તારી સામે જો જોધા પીર યુદ્ધમાં આવે ને તો જોધા પીરની વરદાનગી લાજી. તારા માટે તો મારા शेर और बबर शेर जो काफी है. અરે બાદશાહ મોકલ તારા વરદાન ને. હે મેલો શેરો, બોલો બાપુ. પેલો ગોવાળ હા ઝેર થી આવ્યો ત્યારે મારી સાથે યુદ્ધ કરો. તમે યુદ્ધ ન કરો બાપુ. અરે શેર મહાશેર હોય અને બાદશાહને યુદ્ધમાં જવાની નોબત કભી ના આવે. રામને કે શેર બબર શેર જેવા જોતા પીરની સાથે પ્રદાન છે ત્યાં સુધી કોઈની તાકાત નથી. બરાબર છે બાપુ. વાહ વીરા વાહ. વાહ વીરા વાહ. વાહ શેર હા. छोटू ओ बापू बबर शेर तो साला रणभूमि छोड़ के चला गया. साला जिस थाली में खाया इसी थाली में बादशाह जी तारा बंधन मोकल. अरे तपस्वी, मेरे एक शेर को हराया मत सोच लेना कि बादशाह को जीत गया. बादशाह को जीतना इतना आसान नहीं है. अजय मेरा बबर शेर जिले से. अरे बादशाह मोकल तारा बबर शेर. રેડી કીધી હતો મને. હે મેરે છે હું બાપુ આ તે શું કર્યું? યુદ્ધ કર્યું. હું કર્યું જોયું નહીં? અરે કોની સામે? ઈ તો જેનું ખોટું થતું હતું ને એની સામે કર્યું. હું હાસા બાજુ વિયો ગયો બાપુ. શું કહે છે? કઈ ના ખબર પડે બાપુ. અરે હજી કહું છું એની સાથે યુદ્ધ કરો. તમે કરો ને તમારામાં શક્તિ નથી, અમને મોકલો હોત. અરે જ્યાં સુધી તમારે જેવા શેરો હોય ત્યાં સુધી બાદશાહના યુદ્ધમાં જવાની જરૂર ના હોય. એમ? હા, જાઓ યુદ્ધમાં. અત્યારે અમારા મંડળના નિયમ મુજબ ગુપ્તદાનની થેલી ફેરવવામાં આવે છે, તો અમારા બે સ્વયંસેવકો
ગુપ્તદાન ની થેલી લઈને આવે તો જરૂર ગુપ્તદાન કરજો. ગુપ્તદાન કોને કહેવાય? એક ગુપ્તદાન કરનાર અને ઈશ્વરને બેન જ ખબર હોય. 1 રૂપિયાથી 1 લાખ સુધી જે કાંઈ દાન આપશો એ મારું મંડળ સ્વીકાર કરી લેશે. હાલો ભાઈઓ, આ ભાઈ કે મોકલો થેલી લઈ. આપણે ત્યાં કઈ ક્યાં ક્યાં સેવા ભાઈઓ જાઓ મેડમ, ચાલે સેવાનું કામ છે. અને આ નવ દુર્ગાનું આપણે જે વાયક આયા આપણા શોખની અંદર આવ્યા ભાઈ, પૈસા એના ધૂપમાં જ વપરાય છે બધી. એટલે બધાને વિનંતી છે કે આ છેલ્લી ઠેલી છે. જે કઈ તમારે ગુપ્ત દાન કરવું પ્રભુમાં વિશ્વાસ રાખી અને ગુપ્ત રહેવા જોઈએ. અરે અરે તપસ્વી, ये मत समझना कि मेरे शेर कबर शेर को हराया, तुम जोधापीर को जीत गए. तपस्वी जोधापीर ने हजी हार नहीं मानी. અરે બાદશાહ, બોલ કરશે. હજી કહું છું કે તારા વલખાણભાઈ મરી ગયા છે અને એ પણ લડાઈમાં કામ આવી ગયા અને મારી શરણે આવી ગયા છે બાદશાહ. તો પણ સીધી રીતે સમજી જા અને મારી શરણે આવી જાય, એમાં જ તારી ભલાઈ છે. અરે ના તપસ્વી ના, જો છેલ્લે આટલું કરી અને બાદશાહ તારી શરણમાં નમે તો બાદશાહની મરદાનગી વાજે. तपस्वी, हमारा सर हमेशा के लिए कट सकता है वरना किसी के सामने झुक तो कभी नहीं झुकता. हमारा शीश झुकता है तो मात्र हमारी खुदा की शौकत पे, बाकी तुम्हारी जीवन की चरणों में कभी नहीं झुकेंगे. हम ए जोधापीर हैं. અરે બાદશાહ, તું નહીં પણ તારો કાળ બોલી રહ્યો છે. અભિમાન એ વિનાશનો ઉપાયો છે બાદશાહ, મારી શરણે નમી જાય, એમાં જ તારી ભલાઈ છે. अरे शेख, शेख, अरे डूबना है तो समुद्र में जाके डूब, किनारों पे क्यों खड़ा है? अरे डूबना है तो समुद्र में जाके डूब, किनारे पे क्यों खड़ा है? युद्ध करना है तो मैदान में आओ, बाहर क्यों खड़ा है? હા બાદશાહ, હોશિયાર. होशियार, હા બાદશાહ, હોશિયાર.
હવે મને છોડાવો પ્રભુ. હા હું તમારો ગુનેગાર છું.